કાંઈ જવાની જરૂર નથી. બસ કળિયુગનો પ્રધાન દેવ મારો હનુમાનજી છે. દ્વાપર ત્રેતા અને સતયુગમાં તો હતા, પણ કળિયુગમાં તો પ્રધાન બની ગયા પોતે. અને આવો હળહળ કળિયુગની અંદર પ્રધાન હનુમાનજી હોય એને કોઈ દી વાંધો આવે? હું કાયમને માટે કહું છું, વેદ પુરાણ શાસ્ત્ર વાંચી લેજો. કળિયુગમાં હરેક જીવાત્માએ હનુમાનજીનો આશ્રય લેવો પડશે, લેવો પડશે અને લેવો. જેમ જેમ કળિયુગની શરૂઆત થશે એમ હનુમાનજીની નજીક જતા રહેશો, એનો વાડ વાંકો નહીં થાય. ચલતી ચક્કી દેખ કે रिया कबीरा रोई, दो पटर बीच में सावध रहा न कोई. कबीर जी ने घंटी चलती देखी, कहा हाँ इसमें तो कोई नहीं बचते. जेवी ओली बाई दाना ओरे दाना बदा भूको थे निकली जाए. चलती चक्की देख के रिया कबीरा रोई, आंख में से आंसू गिरने लगे. कबीर बाई बोली क्या है महाराज? कबीर साहब क्यों रो रहे हो, क्यों आंख में आंसू? अरे रे जो तू घंटी चला रही है इसमें सब जो दाने दे सब पीस जाते हैं. भाइये कीधु भाइये, नारी तू नारायणी नारी. ए कबीर साहेब ओरावो केम आमा जुओ. कबीर साहेब आम जोयुं तो ओलो घंटी हालती थी, एमां जे खीलो हतो ने खीलानी बाजुमां दाणा हता. ए दाणा बधाय हाजा हता. कबीर साहेब के आ केम? तो के कबीर साहेब आ खीलानी बाजुमां छे ने એટલે નો વાળો વાંકો ન થાય. ભલે આ પથ્થર ગમે એટલા ઝડપથી ફરે, એમ જે કળિયુગમાં હનુમાનજીની બાજુમાં જાશે એનો ગમે એવો કળિયુગ આવે, વાળ વાંકો નહીં થાય. ખીલાની બાજુમાં રહ્યો મારા. ખીલો ઈ સત્યનો હોવો જોઈએ, ખીલો ઈ દયાનો હોવો જોઈએ, ખીલો ઈ દાનનો હોવો જોઈએ. એની બાજુમાં રહ્યો, તમારો વાળ વાંકો નહીં થાય. બાકી તો જેમ જેમ ડગલા ભરશો એમ આગળ આગ છે, પણ આગનું પાન કરવા વાળો મારો હનુમાનજી છે. અગ્નિદેવે આશીર્વાદ આપ્યા, અગ્નિ કે જાઓ હનુમાનજી તમને ક્યારેય કાંઈ નહીં થાય. હનુમાનજીને અગ્નિદેવે જ્યારે સૂર્યનું ગ્રહણ કરી લીધું ને, યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ લીલો તાહી, બધા એને ખબર છે કે હનુમાનજી સૂર્યને ગ્રહી ગયા. પછી સચરાચર જગતમાં અંધારું છવાઈ ગયું ને પછી બધાએ કીધું કે આ થયું શું? આ વાતની ઇન્દ્રને ખબર પડી ને. ઇન્દ્ર તો ઉછાછરા જ હોય, ઇન્દ્ર ઉછાછરા હોય. ઇન્દ્ર કહે મારે હો તો એ કોણ? કોઈ કીધું એક બાળક છે અને માતા અંજનાના ઘરે જન્મ્યા ભેગો જ સૂર્યને ગ્રહી ગયો. ઇન્દ્ર કે એમ? સીધું તાર ચડાવીને ફડાક દઈને દાઢીમાં લાગ્યું, સૂર્ય મુક્ત. આ વાતની ખબર હનુમાનજીના પિતા એટલે કે વાયુદેવને, કેસરી નંદનને પડી. મારા દીકરાને દાઢીમાં અને ઇન્દ્ર હવે ખબર છે, ઇન્દ્રની હું જોઈ લઉં. અને ઇન્દ્ર જ્યાં જોવાનું હાર્યો જ થયો, જ્યાં જોવા ઇન્દ્રની હાર જ થઈ છે. સચરાચર જગતમાં વાયુ છવાવાનું બંધ થઈ ગયું. જળચર જીવાત્માઓ મૂંઝાવ. વાયુ એસી બંધ થઈ જાય, એસી વાળા રૂમમાં રહેતો હોય ખબર હોય. આપણે તો પ્રદીપભાઈ કાંઈ વાપરીએ નહીં એટલે આપણને કાંઈ ચિંતા નહીં. એસી હોય તો ભલે, દેશી હોય તો ભલે, કાંઈ જરૂર ન પડે. પંખો હોય તો ભલે, ન હોય તો ભલે, લાઇટ હોય તો ભલે, ન હોય તો ભલે, બિંદાસ ઊંઘ આવી જાય. કેમ કે મારું 1000 ટન ઓક્સિજન મારો હનુમાનજી પૂરું પાડે છે. અને આ તો ભાઈ મૂંઝાણું આખા જગતમાં. ઝાડ બીટ પાન પશુ પક્ષી બધા વિચાર કરવા માટે આ શું થયું? વાયુદેવની બાજુ ગયા, વાયુદેવ ક્ષમા કરો, વાવા મંડો નકા, હમણાં જગત આખું બધું જ. એ કે મેરા લડકે કો કિસને કે? ઇન્દ્ર કે ભૂલ થઈ ગઈ મારી, જાઓ મારી ભૂલ ક્ષમા. અગ્નિદેવે કીધું કે હું હનુમાનજી તમને આશીર્વાદ આપું છું. કુબેરજીએ ભગવાનને આશીર્વાદ, સીતાજી આશીર્વાદ, બધા આશીર્વાદનો વરસાદ કર્યો. અગ્નિદેવ કે જાઓ હનુમાનજી હું તમને આશીર્વાદ આપું, તમને કોઈ અગ્નિ કાંઈ નહીં કરી શકે. હવે આશીર્વાદ તો મળી ગયા હનુમાનજીને બચપનમાં. પછી અહીંયાને વિચાર કર્યો કે મારે અખતરો અગ્નિનો કેમ કરવો? અને પછી અખતરો એને ક્યાં કર્યો ખબર છે? ક્યાં? લંકામાં જઈને, લંકામાં ગયા ને ત્યારે પકડાઈ ગયા. પછી રાવણે કીધું કે ભાઈ આને હવે શું દંડ દેવાય? એ કે કપી પૂંછ મમતા, એને પૂંછ ઉપર હોય, આને કે પૂંછ હળગાવી દો. હનુમાનજી આંખ બંધ કરી, હે અગ્નિદેવ તમે મને વરદાન દીધું છે વર્ષો પહેલા, હવે આજ સહાય કરજો.
અને પછી પૂંછમાં અગ્નિ સળગાવી, પણ હનુમાનજીને કાંઈ થયું, આખી લંકા બાળી નાખી. એમ આ ગમે એવો દાવાળ અગ્નિ કળિયુગમાં આવશે, જે હનુમાનજીના આશરે જશે એનો વાળ વાંકો નહીં થાય. હનુમાન ચાલીસાનો રોજ તમારા ઘરમાં નિત્ય પાઠ થવો જોઈએ. બધાય દેવી દેવતાઓના ફોટા રાખો, બધાય ભગવાનના ફોટા રાખો, પણ એની સાથે એક મારા હનુમાનનો ફોટો તમારા ઘરમાં હોવો જોઈએ.